સ્માર્ટ સિટી વડોદરા હવે ભુવા નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી રહી છે। એક બાદ એક શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તા પર ભુવા પડી રહ્યા છે અને તંત્ર કામગીરીના નામે ફક્ત દેખાડો કરતું હોય તેવું લાગી રહ્યું છે। વધુ એક ભુવો વડોદરા શહેરના વોર્ડ નંબર 15ના વિસ્તારમાં વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા પાસે 10 ફૂટ ઊંડો આ ભૂવો પડ્યો છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। રસ્તા પર આ જે ભૂવો પડ્યો છે તેને લઈને જાગૃત આગેવાન દ્વારા મિલીભગતના ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે આ પ્રકારના ભૂવાઓ રસ્તા પર પડી રહ્યા છે। વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા પાસે આ 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। અત્યારે ઘણા સમયથી આ ભૂવો પડ્યો હોય તેને બેરિકેડ લગાવીને બ્લોક કરી દેવામાં આવ્યો છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવી રહ્યા, જેને લઈને લોકોમાં રોષ છે। કારણ કે અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય, રાહદારીઓ પસાર થતા હોય તેવામાં અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। જાગૃત આગેવાન દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। તેમના દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે આ પહેલા પણ આ જ રસ્તા પર 2 થી 3 ભૂવા પડી ચૂક્યા છે। વારંવાર આ રસ્તા પર ભૂવા પડી રહ્યા છે। સાથે જ પોપડા ઉખડી જાય તેવો રોડ અહીં ભ્રષ્ટાચાર આચરી બનાવવામાં આવ્યું છે અને જેના કારણે લોકો હેરાન થાય છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે લોકોને હેરાન થવું પડે છે। આવા ગંભીર આક્ષેપો જાગૃત આગેવાને કર્યા છે। વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારો વોર્ડ નંબર 15 વાઘોડિયા રોડ છે। અહીંયા આ ત્રીજોથી ચોથા નંબરનો ભૂવો છે। આ જ રોડ પર તમે જોઈ શકો કે સલંગ રોડની કામગીરી ચાલુ જ છે, પરંતુ વર્ષોથી 3 થી 4 વર્ષથી આ રોડની કામગીરી પૂર્ણ થઈ નથી અને અહીંયા આપ જોઈ શકો છો કે ઠીકલા મારેલા છે। તમામે તમામ ઠીકલા પાવડર ડામર પાવડર થઈ ગયો હોય એવી રીતે આ રોડ બનાવવામાં આવેલો છે। ખબર નથી પડતી અહીંયા આ રોડ પરથી એમએલએ કોર્પોરેટરો વારંવાર જતા હોય છે, પરંતુ આ રોડની સુવિધા ક્યારે મળશે? પરિવાર 4 રસ્તા નામ છે, પરિવાર સોસાયટી આજુબાજુ આવેલી છે। એના જ દ્રશ્યો આપ જોઈ શકો છો કે રોડની કામગીરી સંપૂર્ણ ભ્રષ્ટાચારી હોઈ શકે છે। અહીંની કામગીરીમાં તમે જોયું હશે તો 10 ફૂટનો ભૂવો આ કઈ રીતે પડી શકે છે? આ રોડ અહીંયા જંગલ ઝાડીઓ હતી એને ડેવલપ કરવામાં કરી અને પછી સોસાયટીઓ બાંધવામાં આવી છે। 2000ની સાલ પછી આ તમામ સોસાયટીઓ અહીંયા બનાવવામાં આવી છે। અહીંના 2002ના વોટર્સો પણ નથી, પરંતુ આ રોડ 10 વર્ષથી 15 વર્ષની કામગીરી સંપૂર્ણ ભ્રષ્ટાચારી છે। હમીલભાઈ, સવાલ એ છે કે અગાઉ 3 મહિના 6 મહિના પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો, એ પહેલા પણ અહીંયા ભૂવો પડ્યો હતો, ત્યારબાદ આજે પણ ફરી એક વખત ભૂવાએ દર્શન આપ્યું, તો માનો છો ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મિલીભગત હોય? અગાઉ જે ભૂવો પડેલો 50 મીટર દૂરી પર છે, આ ભૂવો એના પછી પડવામાં આવે છે। હજુ એક ભૂવો અહીંયા પડી શકે છે, કારણ કે આગળનો રોડ પણ સેમ આવી રીતે જ બનાવવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે 10 વર્ષ 5 વર્ષ 3 વર્ષથી જૂનો રોડ છે, પરંતુ હાથથી ઉખડી શકે છે અને ડામર ઓગળી ગયો છે। તો તમામ કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને જેટલી કિંમતનો રોડ બનાવવામાં છે એટલી જ કિંમતનો દંડ ફટકારવો જોઈએ। વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા આ હંમેશા ભૂવો પડ્યા છે, કામ બરાબર કરતા જ નથી અને ખબર નહીં કેવી રીતે કામ કરે, કઈ એનું કંઈ ચેકિંગ બી કર્યા કરે, જતા રહે પાછા વળી ગળીને આવો ભૂવા પડ્યા જ કરે છે એમ। આ તો અરે ઘણા વખત થઈ ગયા, જ્યારથી આ કામ કરે ત્યારથી હંમેશા કામ ચાલુ જ હોય, એમનું કામ બંધ થતું જ નથી અને પબ્લિક હેરાન થાય। અમને આવાજ કેટલી તકલીફ, એક્સિડન્ટ થાય કોણ ગેરંટી લે આની? કાલ કોઈ એક્સિડન્ટ થયો આવાજ તો એની ગેરંટી કોણ લે? આ કોર્પોરેશન ધ્યાન નથી આપતા, સારી રીતે કામ જ નથી કરતા, ખબર નહીં શું કરે છે, જતા રહે કરી કરે અને હંમેશા કામ ચાલુ છે। આ રોડ હંમેશા કામ ચાલુ જ હોય। કોર્પોરેટર શું કરે છે? ખબર નહીં, ચેક કરે નથી, આવતા જ નથી, દેખાતા નથી કોર્પોરેટર તો। શું નામ આપનું કાકા? પ્રકાશભાઈ શાહ।